Shri R.H. Kotak Primary School, Standard 6, English, Unit 2, A Sheep Can Walk. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી આજે આ નવા પાઠની શરૂ કરીએ છીએ. યુનિટ 1નું આપણે બધું જ પૂરું કરી લીધું. તમે સ્વાપોથીમાં પણ લખી લીધો. આજથી નવો યુનિટ અને નવી એક્ટિવિટી. યુનિટ 2, A Sheep Can Walk. એની એક્ટિવિટી 1 અને 2 આજે આપણે કરવાની છે. ચલો જોઈએ. એક્ટિવિટી 1A, વર્ક ઇન ગ્રુપ્સ, રિસાઇટ એન્ડ સિંગ. રિસાઇટ આવે એટલે તમને ખબર પડી જ જાય કે સરસ મજાની કવિતા લાગે છે એમ, બરાબર ને? હા, જો અહીં સરસ મજાના ચિત્રો પણ આપેલા છે. જોતા જઈએ અને કવિતાની મજા માણીએ. આઈ એમ જમ્પિંગ, હું કૂદી રહ્યો છું. આઈ એમ જમ્પિંગ, લુક એટ મી, હું કૂદી રહ્યો છું, મને જુઓ. કેન યુ જમ્પ એઝ આઈ ડુ, મારી જેમ તમે કૂદી શકો? યસ આઈ કેન, યસ આઈ કેન, હા હું કૂદી શકું, હા હું કૂદી શકું. આઈ એમ ડાન્સિંગ, હું નૃત્ય કરી રહ્યો છું. આઈ એમ ડાન્સિંગ, લુક એટ મી, હું નૃત્ય કરી રહ્યો છું, મને જુઓ. કેન યુ ડાન્સ એઝ આઈ ડુ, મારી જેમ તમે નૃત્ય કરી શકો? યસ આઈ કેન, યસ આઈ કેન, હા હું નૃત્ય કરી શકું, હા હું નૃત્ય કરી શકું. આઈ એમ સ્લીપિંગ, હું સૂતો છું. આઈ એમ સ્લીપિંગ, લુક એટ મી, હું સૂતો છું, મને જુઓ. કેન યુ સ્લીપ એઝ આઈ ડુ, મારી જેમ તમે સૂઈ શકો? યસ આઈ કેન, યસ આઈ કેન, હા હું સૂઈ શકું, હા હું સૂઈ શકું છું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યની અંદર તમને કેન વાળા પ્રયોગ જોવા મળ્યા. એટલે હવે તમને કેનથી વાક્ય કઈ રીતે બનાવવા એ ગ્રામરમાં શીખવે છે, બરાબર ને? ચલો આગળ જોઈએ. એક્ટિવિટી 1ની બી જોઈએ. શું કહે છે બીમાં? વર્ક ઇન પેયર્સ. નીચેના ટેબલમાં આપેલી વિગતો મોટેથી વાંચો. તેને આધારે તમારા શિક્ષકની મદદથી રાયમ બનાવો અને તેનું ગાન કરો. અહીં હવે તમને એક ટેબલ આપેલું છે અને અહીં તમને એક્ઝામ્પલ પણ આપેલું છે. પેર 1 અને 2 બનાવી અને આપણે એની ગેમ જેવું રમવાનું છે. એનિમલ, પછી યસ અને નો, હુ એટલે કોણ એનિમલ છે એના જવાબ યસથી અને નોથી આપણે આપવાનો છે. દાખલા તરીકે તમને પેલી પેર બનાવી છે, એમાં એક રેબિટ અને એક એલિફન્ટ બનાવ્યો છે. તો રેબિટ છે તો એની સામે યસમાં લખ્યું છે રન અને નોમાં લખ્યું છે ક્લાઇમ્બ. તો આપણે હવે કઈ રીતે બનાવશું જોવો. આઈ એમ રનિંગ, આઈ એમ રનિંગ, લુક એટ મી. કેન યુ રન એઝ આઈ ડુ, તો એલિફન્ટ એમ કહેશે નો આઈ કાન્ટ, નો આઈ કાન્ટ, બરાબર છે? એટલે બીજું પેર છે એને એક બેટ અને એલિફન્ટ બનાવેલું છે. તો આઈ એમ ફ્લાઇંગ, લુક એટ મી. કેન યુ ફ્લાય એઝ આઈ ડુ, ફ્લાય ક્યાંથી કાઢ્યું એમ તમે કહો છો? ઓકે, જુઓ બેટમાં, એનિમલમાં બેટમાં જુઓ, એની સામે યસમાં જુઓ ફ્લાય છે અને એની સામે નોમાં જુઓ જમ્પ આપેલું છે, બરાબર છે? એના ઉપરથી આપણે વાક્ય બનાવવાના છે. એલિફન્ટ હવે એને જવાબ આપશે નો આઈ કાન્ટ, નો આઈ કાન્ટ, બરાબર? એલિફન્ટ એને પૂછશે એટલે એનો જવાબ દેવો પડે ને એમ. હવે આની ઉપરથી આપણે રેટ છે તો રેટમાં શું આપેલું છે? યસમાં કટ અને નોમાં રોર. તો એનો જવાબ આપીએ. એનું એક બનાવીને તમને સેમ્પલ બતાવું છું. આઈ એમ કટિંગ, લુક એટ મી. કેન યુ કટ એઝ આઈ ડુ? ડોગ સેડ નો આઈ કાન્ટ. એવી રીતે ફ્રોગમાં આઈ એમ હોપિંગ, લુક એટ મી. કેન યુ હોપ એઝ આઈ ડુ? બેટ હવે એનો જવાબ આપશે નો આઈ કાન્ટ. એવી રીતે તમે ડોગમાં આઈ એમ સ્મેલિંગ, લુક એટ મી. કેન યુ સ્મેલ એઝ આઈ ડુ? તો આન્ટ એનો જવાબ આપશે નો આઈ કાન્ટ. આવી રીતે તમે અલગ અલગ બનાવી શકો છો, પણ આપણે બનાવવાની નથી, ખાલી જોવાની જ હતી, તમને આવડે એના માટે. આના ઉપરથી તમને હું કદાચ યસ અને નોમાં કેનથી પ્રશ્ન પૂછું તો તમને આવડવા જોઈએ. દાખલા તરીકે હુ કેન ફ્લાય, તો ફ્લાયની સામે જુઓ કોણ લખ્યું છે? બેટ. તો બેટ એનો જવાબ તમે આપી શકો છો. પછી હુ કેન લિફ્ટ, તો લિફ્ટની સામે જોશો તો તમને એલિફન્ટ દેખાશે. એવી જ રીતે તમે
હુ કેન નોટ જમ્પ, તો જમ્પની સામે જુઓ, જમ્પમાં બે વ્યક્તિના, બે પ્રાણીના નામ આપેલા છે. એક છે એલિફન્ટ અને બીજું છે બેટ. તો તમે અ બેટ એન્ડ અ એલિફન્ટ લખી શકો છો. તો એવી જ રીતે તમને પ્રશ્ન પૂછીએ તો તમને આવડી જાય એના માટેનું છે આ હુ કેન અને હુ કેન નોટ. પણ આપણે એ કરવાનું અત્યારે નથી. ચલો હવે આગળ આપણે એક્ટિવિટી 2 તરફ જઈએ. શું કે છે એક્ટિવિટી 2? એનિમલ્સ હેવ સ્પેશિયલ એબિલિટીઝ. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ લાઉડ. જે પ્રાણીઓ હોય ને એને કેટલીક સ્પેશિયલ એટલે ખાસ એનામાં શક્તિઓ પડેલી હોય છે, જે આપણે આમાંથી વાંચવાની છે. સૌથી પહેલું ચિત્ર આપેલું છે હિપોપોટેમસનું. એટલે આપણે વાંચીએ, અ હિપોપોટેમસ કેન રન ફાસ્ટર દેન અ મેન. એટલે શું કે છે? હિપોપોટેમસ એટલે જળઘોડો. જળઘોડો છે એ માણસ કરતાં ઝડપથી દોડી શકે છે. બીજું છે અ રેટ કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર દેન અ કેમલ. એટલે કે ઊંટ કરતાં ઉંદર છે ને પાણી વિના વધુ લાંબુ ટકી શકે છે. બરાબર. ત્રીજું ચિત્ર છે ધ સાઇબેરિયન ટાઈગર ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ. એટલે સાઇબેરિયાની અંદર જે ટાઈગર એટલે કે વાઘ આવેલા છે એ દુનિયાનું કેટ જાતિનું સૌથી મોટું પ્રાણી છે. ઇટ વેઇટ્સ અપ ટુ 300 કિલોગ્રામ્સ. એનું વજન છે ને એ 300 કિલોગ્રામ જેટલું છે. ઇટ કેન ઇટ 27.2 કિલોગ્રામ ઓફ મીટ એટ અ વન ટાઈમ. તેને જ્યારે તમે ખાવાનું આપો ને, એટલે કે ખાવા બેસે ને, ખાવાના સમય એક સાથે એ 27.2 કિલોગ્રામ જેટલું માંસ, મીટ એટલે કે માંસ ખાઈ શકે છે. બરોબર. એટલે આ આપણે 3 પ્રાણીઓ વિશે જોયું. આગળ જોઈએ, અ ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ એન્ડ કાન્ટ ચ્યુ. હવે જો સરસ મજાની વાત કીધી છે. ક્રોકોડાઇલ એટલે શું કહેવાય? મગર. મગર છે ને એની જીભ હલાવી શકતો પણ નથી અને ચાવી શકતો પણ નથી. આખો માણસને ગળી જાય એમ કહેવા માંગે છે. બરાબર. 5મું ચિત્ર છે કીડીનું આપેલું છે. જો જોયું? હા. તો શું કહે છે? એન આન્ટ કેન લિફ્ટ 50 ટાઈમ્સ ઇટ્સ ઓન વેઇટ. એટલે કીડી છે ને એનું વજન હોય ને એના કરતાં 50 ગણું વજન ઉપાડી શકે છે. એટલે ઘઉંનો દાણો તમે જોઈ લઈને જાય છે તો કીડીનું વજન છે એના કરતાં એ 50 ગણું વધારે વજન ઉચકીને લઈ જઈ શકે છે. કેમ કે કીડી છે એ ધીમે ધીમે બધું દરની અંદર તમે લઈ જતા જોઈ હશે, લાઈન બંધ જાતી હોય ને પછી લઈ જતી હોય. ચાલો, ત્યાર પછીનું ચિત્ર આપેલું છે શેનું છે? હા, ડોલ્ફિનનું. વેરી ગુડ. ચલો, ધ ફાસ્ટેસ્ટ મામલ. મામલ એટલે શું કહેવાય ખબર છે? સસ્તન પ્રાણી. ઝડપી, સૌથી ઝડપી સસ્તન પ્રાણી. ધ ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ 56 કિલોમીટર્સ પર અવર. એટલે ડોલ્ફિન છે ને એ કલાકના 56 કિલોમીટર સુધીની ઝડપથી તરી શકે છે. છેલ્લું ચિત્ર જો શેનું આપેલું છે? જીરાફ. ઓકે. A giraffe can clean its ears with its 21-inch long tongue. એની જીભ છે ને 21 ઇંચ લાંબી જીભ છે. એનાથી જીરાફ છે ને એ એના કાન સાફ કરી શકે છે. બોલો, એના કાન કેટલા ઊંચા છે જુઓ. તમને જોઈ શકાય છે ચિત્રની અંદર કે એની જીભ કાઢી અને એના કાન અંદરથી સાફ કરે. આવી રીતે તમને કહે છે. એટલે આજે આપણે આ યુનિટ 2ની એક્ટિવિટી 1 અને 2 ભણ્યા. યુનિટ 2નું નામ હતું શીપ કેન વોક. આના તમારે વાંચવાનું છે અને એક્ટિવિટી 1ની બી એની અંદરથી યસ અને નોમાં કેનથી તમારી મેળે તમારે પ્રશ્નોના જવાબ બનાવવાના છે. મેં તમને શીખવી દીધા છે, તમે તમારી મેળે કરજો. કેવી રીતે કરવાના છે એ મેં તમને શીખવાડ્યા છે. ટેબલને આધારે યસ હોય તો યસમાં જવાબ એટલે કેનથી જવાબ દેજો અને નો હોય તો કેન નોટથી જવાબ મળશે. તમે કરી જુઓ ટ્રાય. મારે જોવું છે કે તમને આવડે છે કે નહીં. એક્ટિવિટી કરવાની નથી, હા, પણ પ્રશ્નના જવાબ કરવાના છે. બરાબર છે? મને ખબર જ છે તમે હોશિયાર છો, તમને આવડી જ જવાનું છે. બરાબર? ચલો, તો થેન્ક યુ ફોર વોચિંગ. See you soon in the next lecture. Goodbye.
હેવ અ નાઇસ ડે.